હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે લેન્સ વિશે સમજીએ. એટલે કે લેન્સની વ્યાખ્યા, લેન્સના પ્રકાર અને તેની વ્યાખ્યાઓ. જે સૌથી પહેલું તો કે શબ્દ હતો કે લેન્સ. તો તમે જોઈ શકો કે જે ચશ્મા મેં પહેરેલા છે એ એક પ્રકારનું શું કહેવાય તો કે લેન્સ કહેવાય. અહીંયા આગળ તો કે લેન્સ એટલે કે પારદર્શક માધ્યમની વાત થતી હોય. તો એવી સપાટીઓ કે જે એક અથવા તો બંને તરફ વક્રાકાર હોય, એવી સપાટી કે જે એક અથવા તો બંને તરફ કેવી હોય, વક્રાકાર પારદર્શક માધ્યમ ધરાવતી હોય, તો તેને આપણે શું ગણીશું તો કે લેન્સ કહેવું. એટલે કે પારદર્શક માધ્યમ તો છે, પણ એક સપાટી પણ જેની વક્રાકાર હોય, એનો અર્થ થાય કે માની લો કે આ સપાટી વક્રાકાર છે, જ્યારે એની જે બીજી સપાટી હોય એ કેવી હોઈ શકે તો કે સમતલ હોય, તો આને પણ લેન્સ કહેવાય. અથવા તમે આવું વિચારો કે આ એક સપાટી વક્રાકાર છે અને બીજી સપાટી પણ શું રહેલી છે તો કે વક્રાકાર. તો બંને સપાટી વક્રાકાર હોય અથવા તો એક સપાટી વક્રાકાર હોય, તો તેને આપણે શું કરીશું તો કે લેન્સ કહેવાય. આ કયા માધ્યમની વાત હાલે છે તો કે પારદર્શક માધ્યમ. એટલે કે પારદર્શક માધ્યમની એક અથવા તો બંને સપાટીઓ વક્રાકાર હોય, તો તેને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ. સાદું ઉદાહરણ યાદ રાખો. લેન્સ એટલે શું તો કે ચશ્મા જે પહેરેલા હોય, જે નંબરના ચશ્મા હોય એ કયા હોય તો કે લેન્સ કહી શકાય. એવી જ રીતે જે ફોનમાં કેમેરો છે, તો કેમેરાની અંદર પણ શેનો ઉપયોગ થાય તો કે લેન્સનો ઉપયોગ થાય. હવે તમારે એક પ્રશ્નનો જવાબ છે એ લખવાનો કે જે મેં અત્યારે જે ચશ્મા પહેરેલા હોય છે એ કયા પ્રકારનો લેન્સ હશે. એટલે કે લેન્સના પ્રકાર, જેમ આપણે અરીસાની અંદર પ્રકારો જોયા હતા, એમ લેન્સના પ્રકાર આવે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. તો મેં જે ચશ્મા પહેરેલા હશે એ કેવા પ્રકારના લેન્સ હોઈ શકે, તે તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં તમારે લખો. હવે સૌથી પહેલું તો કે લેન્સના બે પ્રકાર આપણે જોઈએ, તો કે બહિર્ગોળ લેન્સ અને એક કયો આવે તો કે અંતર્ગોળ લેન્સ. આ બંને એની વ્યાખ્યા આપણે જોઈએ. જે લેન્સની બંને તરફની વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય, એટલે કે બહારની તરફ વક્રાકાર હોય, જે લેન્સની બંને તરફની જે લેન્સ શબ્દ આવ્યો એટલે પારદર્શક માધ્યમ આવી ગયું. એટલે કે જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફ કેવી હોય, વક્રાકાર હોય, તો તેને શું કહેવાય તો કે બહિર્ગોળ લેન્સ કહેવાય. પણ અહીંયા આપણે શબ્દ કહેલો કે લેન્સની બંને બહારની તરફની વક્ર સપાટીઓ ઉપસેલી હોય. તો અહીંયા આગળ જે બંને બહારની તરફ સપાટીઓ ઉપસેલી હોય અને જે આપણે લેન્સ જોઈએ છીએ તેને કહેવાય તો કે ડબલ બહિર્ગોળ લેન્સ. કારણ કે બંને બાજુએ વક્ર સપાટી કેવી છે તો કે બહારની તરફ ઉપસેલી છે અથવા તો બહારની તરફ વક્રાકાર છે. જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફ વક્રાકાર હોય, તો તેવા લેન્સને ડબલ બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે. ડબલ બહિર્ગોળ લેન્સ શું કામ કીધું તો કે બંને સપાટીઓ બહારની તરફ વક્રાકાર છે. જો એક તરફ હોય, એક જ સપાટી બહારની તરફ વક્રાકાર હોય, બીજી સપાટી સમતલ હોય, તો એને બહિર્ગોળ લેન્સ જ કહેવાય. પણ બંને તરફ હતું એટલે એને શું નામ આપી દીધું તો કે ડબલ બહિર્ગોળ લેન્સ. અને આ જે ડબલ બહિર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણોને શું કરવાનું કામ કરે તો કે કેન્દ્રિત કરવાનું કામ કરે. આ જે કેન્દ્રિત કરે છે એના પરિણામે બહિર્ગોળ લેન્સને શું કહેવાય છે તો કે અભિસારી લેન્સ. આ યાદ રાખજો કે કયો લેન્સ અભિસારી છે તો કે બહિર્ગોળ લેન્સ છે તે અભિસારી લેન્સ છે, કારણ કે તે પ્રકાશના કિરણોને શું કરે છે તો કે કેન્દ્રિત કરવાનું કામ કરે છે. એને બીજી રીતે કેન્દ્રિત કરે એને કહેવાય અભિશ્રુત કરે છે, એમ તરીકે ઓળખાય છે. પ્રકાશના કિરણો જે કેન્દ્રિત કરે એને શું કહે છે તો અભિશ્રુત કરે છે, અથવા તો આ લેન્સને કહેવાય છે અભિસારી લેન્સ. અહીંયા આગળ તો કે બહિર્ગોળ લેન્સ કોને કીધો તો કે જે લેન્સની બંને વક્રાકાર સપાટીઓ
બંને વક્રાકાર સપાટીઓ બહારની તરફ કેવી હોય, વક્ર થયેલી હોય અથવા તો ઉપસેલી હોય તો તેને ડબલ બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં જોઈએ તો આ બહિર્ગોળ લેન્સ છે આ એની ધાર અથવા તો કિનારી કહેવાય. જ્યારે આ એનો મધ્ય ભાગ છે, આ કયો ભાગ કહેવાય, મધ્ય ભાગ. જ્યારે અહીંયા આગળ કિનારી, તો અહીંયા આગળ તમે સ્પષ્ટ રીતે કહી શકો કે બહિર્ગોળ લેન્સની કિનારી કેવી છે તો કે ઓછી જાડી હોય, એટલે કે પાતળી હોય છે. કોની સરખામણીમાં? મધ્ય ભાગની. એટલે કે બહિર્ગોળ લેન્સનો મધ્ય ભાગ એ કિનારીની સાપેક્ષે કેવો હોય છે તો કે વધારે પહોળો અથવા તો જાડો હોય છે. તો બહિર્ગોળ લેન્સનો કયો ભાગ જાડો હોય છે તો કે મધ્ય ભાગ જાડો હોય. કોની સરખામણીએ? તો કે કિનારીની સરખામણીએ. હવે આપણે તો કે અંતર્ગોળ લેન્સ તરફ આવીએ. અંતર્ગોળ લેન્સ એટલે કે એવો લેન્સ, અંતર્ગોળ લેન્સ એટલે એવો લેન્સ થાય કે જેની બંને વક્રાકાર સપાટીઓ અંદરની તરફ શું થયેલી હોય, વક્ર થયેલી હોય. તો આવા લેન્સને અંતર્ગોળ લેન્સ કહે. અહીંયા આગળ શબ્દ આપણે ઉપયોગમાં લીધો કે બંને સપાટીઓ અંદરની તરફ વક્રાકાર થયેલી હોય તો એને શું કહેવાય તો કે ડબલ અંતર્ગોળ લેન્સ. એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં એક જ સપાટી અંદર તરફ વક્રાકાર હોય, જ્યારે બીજી સપાટી કેવી હોઈ શકે તો કે સમતલ હોઈ શકે, તો આ અંતર્ગોળ લેન્સ જ કહેવાય. પણ જે લેન્સની બંને સપાટી કેની તરફ તો કે અંદરની તરફ વક્ર થયેલી હોય તો આવા લેન્સને શું ગણવામાં આવે તો કે ડબલ અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખાય. આ જે અંતર્ગોળ લેન્સ હોય છે તે પ્રકાશના કિરણોને શું કરે છે તો કે વિકેન્દ્રિત કરે છે. એટલે કે કોઈ એક બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય, એકબીજાથી દૂર જતા હોય તેવો આપણને આભાસ થાય છે. એટલા માટે અંતર્ગોળ લેન્સને શું કહેવાય તો કે અપસારી. એટલે કે અંતર્ગોળ લેન્સ છે કેવો લેન્સ છે તો કે અપસારી લેન્સ છે. આ જે અપસારી લેન્સ છે જે પ્રકાશના કિરણોને શું કરે, વિકેન્દ્રિત કરે છે. એની માટેનો શબ્દ યાદ રાખો કે અપસૃત. અને શું કહે તો કે પ્રકાશના કિરણોને તે અપસૃત કરે છે, એટલે કે વિકેન્દ્રિત કરે છે. કોઈ એક બિંદુએથી બધા કિરણો દૂર જતા હોય એવો આપણને આભાસ થાય. બીજું તો કે અંતર્ગોળ લેન્સના સંદર્ભમાં જો તો તમને આ મધ્ય ભાગ છે એ કિનારીની સાપેક્ષે કેવો જણાશે તો કે પાતળો. એટલે કે અહીંયા આગળ મધ્ય ભાગ પાતળો હોય. અંતર્ગોળ લેન્સનો મધ્ય ભાગ એ કિનારીની સાપેક્ષે કેવો જણાય છે તો કે પાતળો જણાય છે. તો આજે જે આપણે જોયું એ શું હતું તો કે લેન્સ અને લેન્સના પ્રકારો જોયા કે જે ડબલ બહિર્ગોળ લેન્સ અને ડબલ અંતર્ગોળ લેન્સ. બીજું કે આ જે ડબલ અંતર્ગોળ લેન્સ હોય છે તેને જો પ્રોપર કંઈક ગુજરાતી કરે તો ઉભયાંતરગોળ લેન્સ તરીકે ઓળખાય. અને જે ડબલ બહિર્ગોળ લેન્સ હોય છે, જે ડબલ બહિર્ગોળ લેન્સ હોય છે તેને ઉભય બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખાય છે. અને ઉભયાંત કહેવાય છે જ્યારે બહિર્ગોળ લેન્સ માટે કયો શબ્દ આવે તો કે ઉભય બહિર્ગોળ લેન્સ. એટલે કે આ એક જ ખાલી જાણ માટેની માહિતી છે. જય હિન્દ, જય ભારત.